એસડીઆરએફની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન। 2 વ્યક્તિને 2 શ્વાનને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા। એસડીઆરએફની ટીમ સાથે પોલીસ જવાનો પણ જોડાયા। પાણી ભરેલા વિસ્તારમાં 5 કિલોમીટર સુધી જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 2 વ્યક્તિ અને 2 શ્વાનને બચાવી લેવામાં આવ્યા છે। તો ગોસબારા એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન સફળ અને ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ મહેનત છે, આ કાબિલે તારીફ તેમની કહી શકાય, કારણ કે પાણીના સામા પ્રવાહમાં જ્યાં જવું અને લોકોને બચાવવા, ખરેખર એ તમામ માટે તેઓ જાણે દેવદૂત સાબિત થયા છે। તો પોરબંદરના મોદીનગરમાં વરસાદી પાણીથી સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। સંદીપની રોડ પર આવેલા મોદીનગરની ભારે વરસાદને કારણે હાલત કફોડી બની। આવક જાવકના મુખ્ય માર્ગ પર અનેક ઘરો સુધી કમરસમા પાણી ભરાઈ રહેતા સ્થાનિકો પરેશાન થયા। પાસે આવેલી કલેક્ટર કચેરીમાંથી વરસાદી પાણીનો નિકાલ કરી પાણી મોદીનગરમાં ઠાલવ્યા હોવાના આક્ષેપો થયા તથા તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની સ્થાનિકોની માંગ છે। જેમાં દર ચોમાસે પાણીની સમસ્યા છે, જે પાણીનો નિકાલ નથી થતો એને કારણે ગોઠણ સુધીના પાણી ભરાય છે। અમે તંત્રને વારંવાર જાણ કરેલ, અમારા અહીંના કાઉન્સિલરને જાણ કરેલ, કલેક્ટર ઓફિસમાં જાણ કરેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મેં શનિવારે કમ્પ્લેન કરેલ। હજુ સુધી અહીં કોઈ આવી અને સર્વે કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરેલ નથી।